ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે। મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ સામે આવ્યું। મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું, જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી। કોમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી મેળવવું પડે છે, પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા, જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કોમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા। પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું। સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોનો ફોટો મોર્ફ કરી અને વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા। કૌભાંડમાં એવું છે કે અહીંયા વ્હીકલ આવીને ફિટનેસ કરવાનું હોય છે, જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાને આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું। એવા કુલ 316 વ્હીકલ એવો જાણવા મળ્યા છે, જેમાં વ્હીકલ આવ્યા વગર અને બરાબર ફિટનેસ કરવામાં આવ્યું। કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય અને નવું લીધા પછી 8 વર્ષ સુધી દર 2 વર્ષે ફિટનેસ કરવાનું હોય છે, અને 8 વર્ષ ઉપરનું વ્હીકલ હોય અને દર વર્ષે ફિટનેસ કરાવવા આવું ફરજિયાત હોય છે। 316 વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર, સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા। આમ કરીને તેઓએ સરકારી રેકર્ડ સાથે ચેડા કરેલા છે। આ જે વાહનો છે તેના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરાવેલા છે।